હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ નાયલોન ખમણ બનાવવાની રેસીપી। તો મારી આ રીતે તમે નાયલોન ખમણ બનાવશો તો પહેલી જ વારમાં તમારા ખમણ પરફેક્ટ બનીને તૈયાર થશે। તો ચલો નાયલોન ખમણ બનાવવાનું શરૂ કરીએ। તો નાયલોન ખમણ બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા 150 ગ્રામની આસપાસ બેસન લીધું છે। ખમણ બનાવવા માટે સૌથી પહેલા આપણે બેસનને એક વાસણની અંદર લઈ અને ચાળી લઈશું। બેસનનો તમારે અહીંયા ચાળીને જ ઉપયોગ કરવાનો છે। તો બધા જ બેસનને આપણે અહીંયા ચાળી લીધું છે। તો હવે આપણે બેસનની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, સાથે જ 2 ચપટી જેટલી હળદર ઉમેરીશું, અડધી ચમચી લીંબુના ફૂલ ઉમેરીશું, સાથે જ 2 ચમચી તેલ ઉમેરીશું। બધું જ સરસ મિક્સ કરી લઈશું। તો મારી આ રીતે તમે નાયલોન ખમણ ઘરે બનાવશો તો એકદમ સોફ્ટ અને જાળીદાર બનીને તૈયાર થશે। તો મિક્સ કરી લીધા પછી હવે આપણે બેસનની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને મીડિયમ પાતળું ખીરું બનાવી લઈશું। તો બેસનની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે અહીંયા મીડિયમ પાતળું ખીરું બનાવી લીધું છે। તો ખીરાને તમારે આટલું પાતળું રાખવાનું છે। તો હવે આપણે ખીરાને 10 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું। તો ખીરાને ઢાંકી અહીંયા 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। ખીરાને થોડું અહીંયા મિક્સ કરી લઈશું। તો ખીરાને મિક્સ કરી લીધા પછી હવે આપણે ખીરાની અંદર 1 ચમચી ઈનો ઉમેરીશું। તો ખીરાની અંદર ઈનો ઉમેરતા પહેલા તમે અહીંયા જોઈ શકો છો, આપણે અહીંયા ખમણ બનાવવા માટે પહેલેથી જ ઢોકળાના કુકરની અંદર પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને પાણી એકદમ સરસ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે ખમણ બનાવવા માટે જે ટ્રે લીધી છે તેને તેલથી ગ્રીસ કરી લઈશું। તો ખમણ બનાવતા પહેલા તમારે ટ્રેને અહીંયા તેલથી ગ્રીસ કરી લેવાની છે। જો તમારી પાસે આ રીતની ટ્રે નથી તો તમે ડીશની અંદર પણ ખમણ બનાવી શકો છો। ટ્રેને આપણે અહીંયા તેલથી ગ્રીસ કરી લીધી છે। તો હવે આપણે જે ખમણના ખીરાને સેટ કરીને રાખ્યું છે તેની અંદર 1 ચમચી ઈનો ઉમેરી લઈશું। તો આ રીતે તમારે બધું જ સેટ કર્યા પછી લાસ્ટમાં જ ખીરાની અંદર ઈનો ઉમેરવાનો છે। તો ખીરામાં ઈનો ઉમેર્યા પછી એકદમ સરસ આપણે અહીંયા મિક્સ કરી લઈશું અને આ રીતે એક જ ડાયરેક્શનની અંદર ખીરાને ફેટી લઈશું। તો ખીરામાં ઈનો ઉમેર્યા પછી તમે આ જોઈ શકો છો, ખીરું આપણું એકદમ સરસ અહીંયા ફૂલવા લાગ્યું છે। તો બધું જ આપણે અહીંયા ઈનો ઉમેર્યા પછી મિક્સ કરી લીધું છે। તો હવે આપણે ખીરાને ટ્રેની અંદર લઈ લઈશું। તો ખીરાની અંદર ઈનો ઉમેરીને ફેટી લીધા પછી આપણે ખીરાને ટ્રેની અંદર લઈ લીધું છે। તો હવે આપણે ટ્રેને કુકરની અંદર લઈ લઈશું। તો ટ્રેને આપણે અહીંયા કુકરની અંદર લઈ લીધી છે। તો હવે આપણે ઢાંકી લઈશું। ઢાંકી લીધા પછી હવે આપણે ખમણને 10 થી 15 મિનિટ માટે ફૂલ ગેસ ઉપર થવા દઈશું। તો કુકરને ઢાંકી અહીંયા 10 થી 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે અહીંયા ખમણ ફૂલી ગયા છે। તો હવે આપણે ચપ્પુની મદદથી ચેક કરી લઈશું કે આપણું ખીરું કૂક થયું છે કે નહીં। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા ખમણ અહીંયા કૂક થઈ ગયા છે। તો હવે આપણે ગેસને બંધ કરી અને ટ્રેને બહાર કાઢી લઈશું। તો ખમણની ટ્રેને આપણે અહીંયા બહાર કાઢી લીધી છે। તો હવે આપણે ઠંડી થવા દઈશું। તો ખમણની ટ્રે આપણી અહીંયા ઠંડી થઈ ગઈ છે। તો હવે આપણે ખમણને કટ કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ જાળીદાર અને એકદમ સોફ્ટ ખમણ બનીને આપણા તૈયાર થયા છે। તો હવે આપણે ખમણને કટ કરી લઈશું। તો ખમણને આપણે કટ કરી લીધા છે અને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને એકદમ જાળીદાર ખમણ બનીને તૈયાર થયા છે। તો એકદમ બહાર જેવા જ આપણા ખમણ બન્યા છે। તો હવે આપણે ખમણનો વઘાર તૈયાર કરીશું। તો ખમણનો વઘાર બનાવવા માટે સૌથી પહેલાં આપણે વઘારિયાની અંદર 2 ચમચી તેલ ઉમેરીશું। તેલને ગરમ થવા દઈશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર 1 ચમચી રાઈ ઉમેરીશું, સાથે જ 2 ચપટી હિંગ ઉમેરીશું, સાથે જ મીઠા લીમડાના પાન અને કટ કરેલા લીલા મરચાં ઉમેરીશું। મીઠા લીમડાના પાન અને લીલા મરચાં ઉમેરી દીધા પછી હવે આપણે તેની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું, સાથે જ 2 ચમચી ખાંડ ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું અને ખાંડને એકદમ સરસ અહીંયા ઓગળવા દઈશું। ખાંડ એકદમ સરસ આપણી અહીંયા ઓગળી ગઈ છે। તો હવે આપણે વઘારની અંદર 2 ચપટી જેટલું મીઠું ઉમેરીશું। તો વઘાર આપણો બનીને તૈયાર છે। તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું। તો હવે આપણે વઘારને ખમણ ઉપર રેડી લઈશું। તો ખમણ ઉપર આપણે અહીંયા વઘાર રેડી લીધો છે। તો હવે આપણે તેની ઉપર લીલા ધાણા ભભરાવીશું। તો તમે જોઈ શકો છો બહાર જેવા એકદમ સોફ્ટ અને જાળીદાર ખમણ બનીને આપણા તૈયાર છે। તો બહાર જેવા નાયલોન ખમણ બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે। થેન્ક યુ।